ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. જુઓ ત્યારે હવે આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર સ્વાધ્યાય 3.2ની વાત કરતા હતા, જેમાં મોટા દાખલાઓનું બધું જ કામ કમ્પ્લીટ કર્યું. 5 ગુણમાં પૂછાય એવા મોટા દાખલાઓ એ કહું છું આપણે કમ્પ્લીટ કર્યું એનું કામ. એટલે અત્યાર સુધી આપણે જે 3 મોટા દાખલા ગણવા માટેના સૂત્ર હતા, એક XY વાળું સૂત્ર જે બધી જ કિંમતો 30 કરતાં નાની હોય ત્યારે વપરાય, 2 દાખલા એવા ગણ્યા હશે. બીજું, 30 કરતાં મોટી કિંમત હોય પણ એનો x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય તો x માઇનસ x બાર વાળું સૂત્ર વાપરવું, એ પણ પૂરું કર્યું. ત્રીજી વાત, 30 કરતાં મોટી કિંમત હોય પણ x બાર કે y બાર કે બંનેમાંથી કોઈ પણ અપૂર્ણાંક મધ્યક હોય તો યુવી વાળું સૂત્ર વપરાય, એ પણ કમ્પ્લીટ કર્યું. અને એમાં પણ એક સ્ટેપ આગળ ગયા, cx અને cy. તો xમાંથી કોઈ કોમન અંક અને yમાંથી કોઈ કોમન અંક લઈ અને જો રકમને તમારે ભાગી અને નાની બનાવી હોય તો ફરજિયાત યુવી વાળું સૂત્ર વાપરવું. અને એ સમયે સૂત્રમાં જે બીનું સૂત્ર છે એને ગુણ્યા CY/CX એટલું લંબાવી દેવાનું. આટલી વાત આપણે કમ્પ્લીટ કરી હતી. એટલે ટૂંકમાં 5 ગુણનું કામ આ પ્રકરણનું પૂરું થયું. હવે જે કામ આવશે એ 3 ગુણનું. 3 ગુણ માટે તો સવાલ નંબર 6 ઉપર જઈએ. સ્વાધ્યાય 3.2 એનો સવાલ નંબર 6. તો 5મો દાખલો તમે જાતે ગણી નાખજો. 5મા નંબરનો તમે જાતે ગણી શકો. એટલે અથવા જો 5મો થઈ ગયો હોય તો ત્રીજો બાકી હશે, બેમાંથી એક હશે. સ્વાધ્યાય 3.2નો ત્રીજો કે 5મો એમાંથી જે બાકી હોય એ તમે ગણી શકો એમ છો. એટલે હું સીધો નંબર 6 ઉપર જઉં છું. ઓકે, જુઓ હવે 3 ગુણ માટેના છે. 6 અને 7મો આજે મારે 2 દાખલા તમને કરાવવા છે. બંને 3 ગુણ માટેના છે અને બંનેમાં એક બી માટેનું સૂત્ર બદલાશે. એટલે બી માટેના અત્યાર સુધી તમારી પાસે 3 સૂત્ર હતા. હવે આ 6થા દાખલામાં 4થું સૂત્ર આવશે અને 7મો દાખલો ગણશો એમાં 5મો. એટલે બી માટેના કુલ 3 સૂત્ર પૂરા થયા અને બીજા 2 હવે આવશે. એટલે કુલ 5 સૂત્ર બીના તમને મળી ગયા હશે. તો હવે આગળ જોઈએ. જુઓ ત્યારે નંબર 6. એક શહેરમાં પેજ નંબર 137 ઉપર રકમ જોવી તો જોજો. એક શહેરમાં કાપડના ઉદ્યોગની 10 પેઢીનો નફો લાખ રૂપિયામાં x અને વહીવટી ખર્ચ લાખ રૂપિયામાં y ની માહિતી નીચે આપી છે. હવે નીચે સંજ્ઞા સાથે એની માહિતી આપી છે. જુઓ, નફો લાખ રૂપિયામાં x અને વહીવટી ખર્ચ લાખ રૂપિયામાં y. હવે બંનેનો મધ્યક આપેલો છે. તો પહેલાં તો x નો જે મધ્યક છે એને કહેવાય x બાર બરાબર 60. પછી y નો જે મધ્યક એને કહેવાય y બાર બરાબર 25. પછી આપ્યું છે પ્રમાણિત વિચલન. આ યાદ રાખજો બાળકો, પ્રમાણિત વિચલન તો એને sx અને sy કહેવાય. x નું પ્રમાણિત વિચલન હોય તો sx અને y નું પ્રમાણિત વિચલન હોય તો sy. એટલે પ્રમાણિત વિચલન તો એને કહેવાય sx અને sy. પણ જો એની જગ્યાએ વિચરણ, પ્રમાણિત વિચલનની જગ્યાએ શું બોલું છું, વિચરણ હોય તો એનો સ્ક્વેર થઈ જાય. એટલે વિચરણ હોય તો sx નો સ્ક્વેર બોલાય અને sy નો સ્ક્વેર બોલાય. એટલે પ્રમાણિત વિચલન હોય તો sx અને sy, પણ વિચરણ હોય તો એને કહેવાય sx સ્ક્વેર અને sy સ્ક્વેર. બરાબર. તો જુઓ, પ્રમાણિત વિચલન છે એટલે sx બરાબર 6 અને sy બરાબર 3. x નું પ્રમાણિત વિચલન એટલે sx 6 અને y નું પ્રમાણિત વિચલન sy 3. અને પછી એક માપ આપ્યું છે સહવિચરણ. યાદ રાખજો, સહવિચરણ એને કહેવાય કોવેરન્સ ઓફ xy. સહવિચરણ એને શું કહેવાય, કોવેરન્સ ઓફ xy, જેને ટૂંકમાં બોલાય COV.
COV કૌંસમાં XY, COV કૌંસમાં XY આને બોલાય કોવેરન્સ ઓફ XY, જેને કહેવાય સહવિચરણ. સહવિચરણ એટલે COV કૌંસમાં XY બરાબર 10.4. તો તમારો પ્રશ્ન છે, પ્રશ્ન તો ફિક્સ જ હોય, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. બસ ખાલી સમીકરણ જ છે. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. આ આપણો પ્રશ્ન છે. હવે સમીકરણ કયું? તો વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. સમીકરણ કયું? વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. જ્યાં મેળવવા પડે બી, જ્યાં મેળવવા પડે બી, અને બી માટેનું સૂત્ર છે, રકમમાં કોવેરન્સ આપેલા છે, તો બી માટેનું સૂત્ર પણ કોવેરન્સ ઓફ એક્સ વાય અપોન એસ એક્સ સ્ક્વેર, COV કૌંસમાં XY અપોન એસ એક્સ સ્ક્વેર. કોવેરન્સ ઓફ XY અપોન એસ એક્સ સ્ક્વેર. આ બી માટેનું સૂત્ર યાદ રાખજો બાળકો. બીનું સૂત્ર કયું? કોવેરન્સ ઓફ XY અપોન એસ એક્સ સ્ક્વેર. કિંમત મૂકી દો. કોવેરન્સ ઓફ XY ની જગ્યાએ 10.4 અપોન એસ એક્સ સ્ક્વેર. જો આપેલા છે SX, SX 6 છે, તો SX નો સ્ક્વેર થઈ જાય 36. એટલે ટૂંકમાં SX 6 છે, આપણે એનો સ્ક્વેર કરીને મૂકી દઉં 36. અને 10.4 ને 36 વડે ભાગી દો તો આવે 0.29. 0.29 બી મળી ગયા. હવે જરૂર છે એ ની. તો જ્યાં એ બરાબર એનું સૂત્ર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. એ માટેનું સૂત્ર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. જોઈ લો વાય બાર 25, બીની જગ્યાએ 0.29 અને એક્સ બારની જગ્યાએ 60. તો 25 ના 25 માઇનસ. હવે 0.29 ગુણ્યા 60 બેનો ગુણાકાર કરીએ તો 17.4 અને 25માંથી 17.4 બાદ કરીએ તો આવે 7.6. એ પણ મળી ગયો. તો સમીકરણમાં મૂકી દો કે વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. માટે વાય કેપ બરાબર એની જગ્યાએ 7.6 પ્લસ બીની જગ્યાએ 0.29 ઇન્ટુ એક્સ. આ મળી ગયું સમીકરણ. જો ખાલી સમીકરણ જ માગ્યું છે, એક્સની કિંમત આપે તો મૂકવાથી વાયનું અનુમાન થાય, પણ નથી આપી, ખાલી સમીકરણ. ઓકે. પછી નંબર આગળ જુઓ 7મો. એમાં પણ રકમ જોતા રહેજો. વરસાદ સેન્ટીમીટરમાં એક્સ અને ઉપજ ક્વિન્ટલમાં વાય. એટલે એક્સ એ વરસાદ છે અને વાય એ ઉપજ છે. તો પહેલાં તો મધ્યક આપેલો. એક્સનો મધ્યક હોય એને એક્સ બાર કહેવાય. એક્સના મધ્યકને કહેવાય એક્સ બાર. તો આપણને આપેલા છે કે એક્સ બાર બરાબર 82. વાયનો મધ્યક વાય બાર 180. પછી જોજો વિચરણ છે, વિચરણ એટલે એને કહેવાય એસ એક્સ સ્ક્વેર અને એસ વાય સ્ક્વેર. આ વિચરણ છે. તો એસએક્સ નો સ્ક્વેર આપેલો છે 64, માટે લખી દેવાનું એસએક્સ બરાબર 8. આ વિચરણ હોય એનું વર્ગમૂળ કાઢી લો તો પ્રમાણિત વિચલન બની જાય. તો એસએક્સ નો સ્ક્વેર 64 હોય તો માટે એસએક્સ 8 કહેવાય. અને વાયનું વિચરણ એટલે એસવાય નો સ્ક્વેર 225 હોય તો માટે એસવાય બરાબર 15 કહેવાય. ઓકે. તો હવે આપણો પ્રશ્ન છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવું છે. અને એના હજુ સહસંબંધાંક આર પણ આપી દીધો છે. સહસંબંધાંક જે આપણે ભણીને આવ્યા છીએ બીજા ચેપ્ટરમાં હોય એને આર કહેવાય. આર 0.82. સહસંબંધાંક એટલે આર 0.82. તો તમારો પ્રશ્ન વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવી છે. તો વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. જ્યાં પહેલાં મેળવવા પડે બી, પણ રકમની અંદર આર આપેલો છે આર, તો સૂત્ર પણ આર વાળું લેવાય. તો બીનું સૂત્ર છે બી બરાબર આર ગુણ્યા એસવાય અપોન એસએક્સ. આર ગુણ્યા એસવાય અપોન એસએક્સ. આ બીનું 5મું સૂત્ર. ઉપર મળ્યું હતું એ 4થું હતું, 3 આગળ ભણીને આવ્યા હતા. તો
તો આરની જગ્યાએ 0.82 ગુણ્યા એસવાયની જગ્યાએ 15 अपॉन એસએક્સની જગ્યાએ 8 તો બી મળશે 1.54. પછી એનું સૂત્ર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બારની જગ્યાએ 180 માઇનસ બીની જગ્યાએ 1.54 અને ગુણ્યા એક્સ બારની જગ્યાએ 82. તો 1.54 ગુણ્યા 82 એટલે મળે 126.28 અને બેની બાદબાકી કરી દો તો 180 માઇનસ 126.28 તો એ બરાબર 53.72. સમીકરણમાં મૂકી દો કે વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ. તો વાય કેપ બરાબર 53.72 પ્લસ બીની જગ્યાએ 1.54 ઇન્ટુ એક્સ. આ સમીકરણ મળ્યું. હવે એક્સની જગ્યાએ એક્સ એટલે વરસાદ આપેલો છે. જુઓ 60 સેમી હોય તો એક્સની જગ્યાએ પ્રશ્ન પૂછ્યો છે 60 સેમી તો વાયનું અનુમાન કરો. તો 53.72 પ્લસ 1.54 કૌંસમાં એક્સની જગ્યાએ 60 સેમી. તો 60 ગુણ્યા 1.54 એટલે 92.4 વત્તા 53.72 એટલે આવશે 146.12 ક્વિન્ટલ. આ વાયનું અનુમાન થાય. આ પણ 3 ગુણ માટે કામ આવે. હજુ એક દાખલો આપણે જોઈ લઈએ, એ પણ તમારે 3 ગુણમાં કામ આવશે. તો દાખલા નંબર 8મો. દાખલા નંબર 8મો છે બાળકો. તો એમાં પણ જોજો 8મો દાખલો. હવે એમાં તો બધું સંજ્ઞામાં આપેલું છે કે n બરાબર 10, સિગ્મા એક્સ 130, સિગ્મા વાય 220, સિગ્મા વાય 220, સિગ્મા એક્સ સ્ક્વેર 2288, સિગ્મા એક્સ વાય 3467 આપેલું છે ડાયરેક્ટ બધી સંજ્ઞાઓમાં. તો તમારો પ્રશ્ન છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવી છે. તો પહેલું તો એક્સ બાર ગણી લઈએ. એક્સ બાર એટલે સિગ્મા એક્સ અપોન એન, 130/10 એટલે 13. બીજું વાય બાર ગણી લઈએ તો સિગ્મા વાય 220/10 એટલે 22. અને હવે આપણે મેળવવા છે પહેલા બી, અને બી માટેનું સૂત્ર હવે એન આપેલો છે સિગ્મા એક્સ, સિગ્મા વાય, એક્સ સ્ક્વેર અને એક્સ વાય. તરત જ પહેલી જ રીત આપણને યાદ આવી જાય કે એક્સ વાય વાળું સૂત્ર મૂકી દઉં. તો એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. આ પહેલું જ આપણું બી માટેનું સૂત્ર મૂકી દીધું. એનની જગ્યાએ 10, સિગ્મા એક્સ વાય 3467, સિગ્મા એક્સ 130, સિગ્મા વાય 220 અપોન એનની જગ્યાએ 10, સિગ્મા એક્સ સ્ક્વેર 2288 અને સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, સિગ્મા એક્સ હતા 130 એનો હોલ સ્ક્વેર. તો બેનો ગુણાકાર 34670 માઇનસ 130 ગુણ્યા 220 તો 28600 છેદમાં બેનો ગુણાકાર 22880 અને 130નો સ્ક્વેર તો 16900. બાદબાકી કરી દઈએ તો 34670 માઇનસ 28600 તો મળશે 6070 અને 22880 માઇનસ 16900 તો 5980. માટે બી આવશે 1.02. આ બી મળી ગયો બાળકો. હવે જરૂર છે એની. એ અને એનું સૂત્ર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બારની જગ્યાએ 22, બીની જગ્યાએ 1.02 ગુણ્યા એક્સ બારની જગ્યાએ 13. 22 ના 22, બેનો ગુણાકાર કરીએ 1.02 ગુણ્યા 13 કરીએ તો આવશે 13.26 અને બેની બાદબાકી કરો તો એ બરાબર 8.74. એ અને બી મળે એટલે સમીકરણમાં મૂકી દો કે વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ. માટે વાય કેપ બરાબર એની જગ્યાએ 8.74 પ્લસ બીની જગ્યાએ 1.02 ઇન્ટુ એક્સ. આ તમારું સમીકરણ બની ગયું કે વાય કેપ બરાબર 8.74 પ્લસ 1.02 ઇન્ટુ એક્સ. આ સમીકરણ મળ્યું. હવે જો એક્સ આપેલો હોય તો મૂકી દઈએ એટલે વાયનું અનુમાન થઈ જાય.
તો વાંચીએ રકમમાં જુઓ ત્યારે ટેક્સ્ટ બુકમાં એક્સ એટલે બજાર ભાવ અને વાય એટલે પુરવઠો છે. જુઓ એક્સ એ બજાર ભાવ છે અને વાય એ પુરવઠો છે. તો જુઓ એક્સ એટલે બજાર ભાવ આપેલો છે કે આમ કીધું છે કે જો બજાર ભાવ 16 રૂપિયા હોય, જો બજાર ભાવ 16 રૂપિયા હોય તો પુરવઠાનું અનુમાન કેટલું થાય? બજાર ભાવ એટલે એક્સ કેટલા મૂકી દેવાના? 16 રૂપિયા. તો એક્સની જગ્યાએ આપણે બાળકો 16 રૂપિયા મૂકી દઈએ તો 8.74 પ્લસ 1.02 કૌંસમાં એક્સની જગ્યાએ 16 તો 8.74 પ્લસ હવે 1.02 ગુણ્યા 16 કરી દઈએ. 1.02 ગુણ્યા 16 કરીએ તો આવશે 16.32. 16.32 બરાબર. અને બેનો સરવાળો કરી દઈએ તો 25.06 થાય. 8.74 પ્લસ 16.32 તો કેટલા થાય બાળકો? 25.06. આ મળ્યું વાયનું અનુમાન એટલે પુરવઠાનું અનુમાન. પુરવઠો પણ જોઈ લો એનો એકમ. એક્સ એ રૂપિયામાં હતો અને પુરવઠો એ 100 એકમમાં હતો. પુરવઠો એટલે વાય કયા એકમમાં હતો? 100 એકમ. તો આપણે પણ આ વાયનો જે જવાબ આવ્યો બાજુમાં શું લખી દઈએ? 100 એકમ. એટલે જો વસ્તુનો ભાવ 16 રૂપિયા હોય તો પુરવઠો એટલે વાય નું અનુમાન કેટલું થશે? 25.06. 100 એકમ જેટલું થાય. 25.06 100 એકમ. તો આવી રીતે બાળકો આપણે આજે 3 ગુણમાં પૂછાય એવા દાખલાઓની વાત કરી. હવે તમારે એક કામ કરવાનું, 3 સૂત્રો પર આધારિત આજે પણ દાખલા જોયા. એટલે બી માટેના કુલ તમારી પાસે 5 સૂત્ર આવી ગયા. એક XY વાળું સૂત્ર, એક UV વાળું સૂત્ર, એક X માઇનસ X બાર વાળું સૂત્ર, પછી આજે જે ચોથું આવ્યું એ કોવેરન્સ ઓફ XY વાળું COV કૌંસમાં XY વાળું, અને પાંચમું આવ્યું એ સહસંબંધાંક જેને R કહેવાય. R ગુણ્યા SY અપોન SX આ R વાળું સૂત્ર. તો આ 5માંથી ક્યારે કયું સૂત્ર લેવું એ રકમ જોઈને આપણને ખબર પડી જાય. અને હજુ બી માટેનું એક સૂત્ર જે આવતા લેક્ચરમાં હું તમને આપીશ, જે છેલ્લું સૂત્ર હશે. તો તમારે એક કામ કરવાનું બાળકો, વિભાગ ઈ એનો દાખલા નંબર 3, 4 અને 5 ગણી જવાનો. શું કહું છું? સ્વાધ્યાયનો વિભાગ ઈ. સ્વાધ્યાયનો વિભાગ ઈ એનો દાખલા નંબર 3, 4 અને 5 આજે ગણ્યા એ ટાઈપના હશે. બરાબર? તો એ તમે ગણી નાખજો. ઠીક.